જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય તેવા ગુજરાતના ફેમસ કુંભણિયા ભજીયા. આ થોડા અલગ પ્રકારના હોય છે, નાની સાઈઝના અને ક્રિસ્પી. ખૂબ જ ઓછા સમયમાં બનાવીને એન્જોય કરી શકો છો. એકવાર તમે બનાવ્યા ને તો વરસાદમાં તમે વારંવાર બનાવશો તો એટલા ટેસ્ટી બને છે. સાથે આપણે ભજીયા પર સ્પ્રિંકલ કરવાનો સિક્રેટ મસાલો પણ બનાવીશું. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા ક્રિસ્પી ટેસ્ટી કુંભણિયા ભજીયા બનાવવા માટે 2 કપ બારીક સમારેલી ધાણા ભાજી લઈશું. ધાણા ભાજીને મેં સારી રીતના ધોઈને કોરી કરીને પછી તેને સમારી છે. સાથે તેમાં 1/4 કપ જેટલા લીલા લસણને મેં ચોપરમાં ચોપ કરીને લીધું છે. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણને પણ ચોપરમાં ચોપ કરીને લઈ શકો છો. ગુજરાતમાં કુંભણ ગામ છે ત્યાંની આ ફેમસ રેસીપી છે. સુરતમાં પણ ખૂબ જ બને છે, એટલે ઘણાને એમ છે કે સુરતની ફેમસ છે, પણ આ ગુજરાતમાં કુંભણ ગામ છે એટલે તેના નામ પરથી આ રેસીપીનું નામ કુંભણિયા ભજીયા છે. મેં અહીંયા ધાણા ભાજી અને લસણ લીધું છે. ઘણા લોકો બારીક સમારેલી પાલક, બારીક સમારેલી મેથી અને ડુંગળી પણ ઉમેરે છે. સાથે આપણે બારીક સમારેલા મરચાં એડ કરીશું. મરચાં તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. મેં મીડિયમ તીખા છે તેવા લીધા છે અને 3 ટેબલ સ્પૂન જેટલા લીધા છે. સાથે આપણે 2 ટેબલ સ્પૂન આદુને છીણીને લઈશું. 2 ચપટી હળદર પાવડર. હળદર ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું અને 1 ચપટી ખાવાના સોડા એડ કરીને હાથેથી સારી રીતના મિક્સ કરી લઈએ. આમ કરવાથી શું થશે કે આપણે ફ્રેશ ધાણા ભાજી છે ને તેમાંથી પાણી રિલીઝ થશે. આ ભજીયાની ખાસ વાત તો એ છે કે તેમાં પાણી વધારે એડ નથી કરવાનું. જરૂર પડે તો ઓછામાં ઓછું જ એડ કરવાનું હોય છે. આ રીતના મસળશું હળવે હળવે એટલે તેમાંથી પાણી રિલીઝ થવાના લીધે તેમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું એટલે સારું બાઇન્ડિંગ આવી જશે. વરસાદની સિઝનમાં અને શિયાળામાં ખૂબ જ મજા આવે છે આ ભજીયા ખાવાની. આને બનાવવામાં ફક્ત 10 થી 15 મિનિટનો ટાઈમ જોઈએ છીએ. તમે જોઈ શકો છો ધાણા ભાજી, લસણ અને આદુએ તેનું પાણી છોડી દીધું છે અને ક્વોન્ટિટીમાં ઓછું પણ થઈ ગયું હોય તેવું દેખાય છે. મેં 2 કપ ધાણા ભાજી લીધા હતા પણ તેમાંથી પાણી રિલીઝ થવાના લીધે 1 કપ જેટલા લાગે છે. હવે તેમાં આપણે 3/4 કપ ચણાનો લોટ એડ કરીશું. આપણે વધારે ચણાનો લોટ એડ નથી કરવાનો, બસ મસાલાનું બાઇન્ડિંગ આવી જાય તેટલો ઉમેરવાનો છે. આપણે પાણી ઉમેરવાના નથી એટલા માટે થોડો લોટ લેવાનો છે. એકવાર મિક્સ કરી લઈએ ત્યારબાદ જરૂર પડશે તો વધારે લોટ એડ કરીશું. આપણે આમાં પાણી બિલકુલ એડ નથી કર્યું છતાં પણ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. ઘણા આમાં અજમા અને મરી પાવડર એડ કરે છે પણ હું આજે કશું જ ઉમેર્યા વગર ખૂબ જ ટેસ્ટી બનાવીશ. ખૂબ જ સારો ટેસ્ટ આવશે. સારી રીતના મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આને 2 મિનિટ રાખીશું તો વધારે સોફ્ટ થઈ જશે. પણ બસ આવી થિકનેસ પરફેક્ટ છે. હવે આપણે કુંભણિયા ભજીયા પર સ્પ્રિંકલ કરવાનો ટેસ્ટી મસાલો બનાવી લઈએ. આનાથી ભજીયાનો 100 ગણો ટેસ્ટ વધી જશે. તો તેના માટે બાઉલમાં 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/8 ટીસ્પૂન મીઠું એડ કરીને સારી રીતના બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. આ મસાલો તમે ભજીયામાં તો સ્પ્રિંકલ કરી જ શકશો, સાથે ગાંઠિયા ફાફડામાં પણ સ્પ્રિંકલ કરશો તો બહુ જ ગજબનો ટેસ્ટ આવશે.
તો આપણો સિક્રેટ મસાલો તૈયાર છે. હવે કુંભણિયા ભજીયાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં આપણે બિલકુલ નાના નાના ભજીયાને આ રીતના આંગળીઓની મદદથી પાડીશું. આ ભજીયાનો કોઈ શેપ નથી હોતો, બસ આ રીતના નાના હોય છે. એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની. પછી તેને ચારાની મદદથી ફેરવતા રહીને તળી લઈએ. તમે જોઈ શકો છો મસ્ત મજાનો લીલો કલર આવ્યો છે. તો તેનો ટેસ્ટ કેટલો સરસ હશે. બસ આ રીતના ફેરવતા રહેશું એટલે બધી જ બાજુથી ભજીયા ક્રિસ્પી થઈ જાય અને અંદરથી સોફ્ટ રહે. તો ભજીયા આપણા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થઈ ગયા છે. તો તેને ચારા વડે પ્લેટમાં લઈ લઈએ અને તરત જ ગરમ ગરમ ભજીયા પર આપણે તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. બસ તેને ખજૂર આંબલીની ચટણી અને મરચા સાથે સર્વ કરીશું. ગજબના ટેસ્ટ સાથે આપણા કુંભણિયા ભજીયા તૈયાર છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જે તેનાથી સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો એટલે મારા વિડીયો સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.